સંતોષી માનું વ્રત. વ્રતની વિધિ. સંતોષી માનું વ્રત ગમે તે શુક્રવારથી લેવાય છે. વ્રત કરનારે વહેલા ઉઠીને નાહી ધોઈને પવિત્ર થઈ એક કળશમાં સ્વચ્છ જળ ભરી તેના ઉપર વાટકી રાખી તેમાં ગોળ ચણા રાખવા. આ રીતે કુંભનું સ્થાપન કરવું. ત્યારબાદ સંતોષી માના નામનો દીવો કરી માની વાર્તા સાંભળવી અથવા કહેવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ ચણા રાખવા. વાર્તા સાંભળતી વખતે મનમાં જય સંતોષી માં એમ બોલવું. વાર્તા પૂરી થઈ હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને વાટકીમાંના ગોળ ચણા સર્વને પ્રસાદ તરીકે વહેંચી દેવા. સંતોષી માની વાર્તા. એક ગામમાં એક ડોસી રહેતી હતી. તેને 7 દીકરા હતા. 7 દીકરાને પરણાવી દીધા હતા. ઘરમાં રૂમચુમ કરતી 7 વહુઓ ફરતી હતી. આ ડોસીને 6 દીકરા વહાલા હતા અને 7મો સૌથી નાનો દીકરો અડખામણો હતો. તેનું નામ ગોવિંદ હતું. ડોસી 6 દીકરાને સારી રીતે જમાડે અને જૂઠું 7મા દીકરાને આપે. 7મા દીકરાની વહુ આ બધું જોયા કરે અને મનમાં બળ્યા કરે. એક દિવસ તેણે પોતાના પતિને એકાંતમાં કહ્યું, તમને એક વાત કહેવી છે, પરંતુ કહેતા મારી જીભ ઉપડતી નથી. ત્યારે ગોવિંદે કહ્યું કે તું જે હોય તે મને સત્ય વાત ન કરે તો તને મારા સમજે. ત્યારે ગોમતીએ કહ્યું કે બા તમને બધાનું એઠું જૂઠું જમાડે છે તે મારાથી જોવાતું નથી. ગોવિંદે કહ્યું, જા જા ગાંડી, બા તે વળી કંઈ એવું કરતી હશે. ત્યારે ગોમતીએ કહ્યું કે હવે તો તમને નજરો નજર બતાવું. એવામાં તહેવારોના દિવસો આવ્યા. તેથી ઘરમાં જાત જાતની રસોઈ બનાવી અને ભાતના પકવાન બનાવ્યા હતા. ડોસી 6 દીકરાને સારી રીતે જમાડે છે. આ બધું નાનો ગોવિંદ બાજુના ઓરડામાં છુપાઈને જોઈ રહ્યો છે. 6 દીકરાઓ જમી ઉઠ્યા બાદ વધ્યું ઘટ્યું એક થાળીમાં ભેગું કરી એ ગોવિંદને કહ્યું, ચાલ બેટા જમી લે. ત્યારે માનો જીવ ન દુભાય તેથી ગોવિંદે કહ્યું કે માં, મારું શરીર સારું નથી, મારે નથી ખાવું. એમ કહી તેની પત્ની વાડામાં છાણા થાપવા ગઈ હતી. તેની પાછળ ગયો અને કહ્યું કે તારી વાત સાચી છે, માટે હવે બહાર ગામ નસીબ અજમાવા જવું છે. જ્યારે ભગવાન 2 પૈસા આપશે ત્યારે પાછું આવીશ, માટે મને તું રજા આપ. ત્યારે ગોમતીએ કહ્યું, તમે જાઓ, પરંતુ તમારી કંઈક નિશાની આપતા જાઓ. ત્યારે ગોવિંદે આંગળી ઉપરથી અંગૂઠી ઉતારી ગોમતીને આપી અને કહ્યું, તું મને તારી કંઈક નિશાની આપ. ત્યારે ગોમતી બોલી, મારી પાસે આપવા જેવું શું છે, પણ લો, આ મારા જમણા હાથનો થાપો તમારા અંગરખા ઉપર પાડું છું. એમ કહીને તે છાણાવાળા હાથનો પંજો અંગરખા ઉપર થાપ્યો અને કહ્યું કે ભગવાન તમારી રક્ષા કરે, તમારે મારી ચિંતા કરવી નહીં. પછી ગોવિંદ પોતાની મા પાસે આવીને કહે છે કે બા, હું બહાર ગામ નસીબ અજમાવા જાઉં છું. ત્યારે ડોસીએ કહ્યું, કાલ જતો હોય તો આજ અને આજ જતો હોય તો હમણાં જ જા. આ સાંભળી ગોવિંદને ખૂબ જ દુઃખ લાગ્યું. તે પોતાનું નસીબ અજમાવા ચાલી નીકળ્યો. એક પછી એક ગામ વટાવતો તે એક મોટા શહેરમાં આવ્યો અને એક શેઠની દુકાને જઈને કહેવા લાગ્યો, મને નોકરીએ રાખશો. ત્યારે કોઈ પૂર્વ ભવની લેણદેણને લીધે શેઠને તેના ઉપર દયા આવી અને ગોવિંદને નોકરીએ રાખી લીધો. તેની કામ કરવાની ધગશ જોઈ શેઠે તેને પેઢીનો મુનિમ બનાવ્યો. થોડા સમય બાદ તેનું કામ, મહેનત અને સચ્ચાઈ જોઈ પોતાની પેઢીનો ભાગીદાર બનાવ્યો અને ગોવિંદ શહેરમાં સુખરૂપ રહેવા લાગ્યો. જ્યારે આ બાજુ ગોમતીની દશા દિવસે ને દિવસે બગડતી જતી હતી. તેના સાસુ આખો દિવસ કામ કરાવે, લાકડા કાપવા મોકલે, વાસણ મંજાવે, છાણા વીણવા મોકલે. ઘરનું બધુંય કામ તેના માથે. ખાવામાં ચણામણનો લોટ અને ભાંગેલા ધીબડામાં પાણી આપે. આ બધું ગોમતી મૂંગા મોઢે સહન કરતી દિવસો વિતાવતી. એક દિવસ ગોમતી જંગલમાં લાકડા વીણવા ગઈ. ત્યાં તેણે કેટલીક સ્ત્રીઓને પૂજા કરતી જોઈ અને તેને ત્યાં જઈને કહ્યું કે બેન, તમે કયું વ્રત કરો છો? ત્યારે એક સ્ત્રી બોલી, બહેન, અમે સંતોષી માતાનું વ્રત કરીએ છીએ. ત્યારે ગોમતીએ કહ્યું કે એ વ્રત સી રીતે થાય અને વ્રત કરવાથી શો લાભ થાય? ત્યારે બીજી સ્ત્રીઓએ કહ્યું કે બહેન, આ વ્રત ગમે તે શુક્રવારથી લઈ શકાય. આ વ્રતમાં યથાશક્તિ 1.25 આનાના અને 5.25 આનાના 1.25 રૂપિયાના
જેવી આપણી શક્તિ હોય તેટલા ગોળ ચણા લાવવા. શુક્રવારે વહેલા ઉઠી નાહી ધોઈને માં સંતોષી માની મૂર્તિ કે છબીનું પાટલા ઉપર સ્થાપન કરવું. એક જળ ભરેલો કળશ લઈ તેના ઉપર વાટકીમાં ગોળ ચણા મૂકવા અને માની મૂર્તિ સામે ઘીનો દીવો કરી હાથમાં ગોળ ચણા રાખી વાર્તા કરવી. વાર્તા કરતી વખતે સંતોષી માનું રટણ મનમાં કર્યા કરવું. વાર્તા સાંભળી રહ્યા બાદ આરતી ઉતારી થાળ કરવો. ત્યારબાદ કળશમાંના જળનો ઘરમાં ચારે બાજુ છંટકાવ કરવો અને વધેલા જળને તુલસી ક્યારામાં રેડવું અને હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને વાટકાના ગોળ ચણા સર્વને પ્રસાદ તરીકે વેચી દેવા. આ વ્રત કરનારને એક વખત ભોજન કરવું અને ખટાશ ખાવી નહીં. આ રીતે વ્રત કરવાથી માં દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે. આ વ્રત 3 દિવસે, 3 અઠવાડિયે, 3 માસે અથવા 3 વર્ષે ફળે છે. ઉજવણામાં સવાસે લોટની ઘીમાં તળેલી મોળી પૂરી અથવા મોળા ખાજા અને વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક બનાવવું. આ બધું 8 બાળકોને બોલાવીને જમાડી દેવાનું. કુટુંબના બાળકો હોય તો વધારે સારું અને કુટુંબના ના હોય તો આડોશ પડોશ કે બ્રાહ્મણના બાળકો પણ ચાલે. બાળકોને જમાડ્યા પછી દક્ષિણામાં રોકડ રકમ આપવી નહીં, પરંતુ ફળ ફળાદી આપી બાળકોને વિદાય કરવા. ઉજવણાના દિવસે ઘરમાં કોઈએ ખટાશ ખાવી નહીં. આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે, વાંઝ્યાને પુત્ર મળે છે, કુંવારી કન્યાને મનગમતો પતિ મળે છે અને જેનો પતિ પરદેશ ગયો હોય તે ક્ષેમ કુશળ પાછો આવે છે. આ સાંભળી ગોમતીએ વ્રત કરવાનો નિશ્ચય કર્યો અને ગામમાં જઈ લાકડાનો ભારો વેચી તેના પૈસામાંથી ગોળ ચણા લઈ અને ઘેર આવી માને દીવો કરી પ્રાર્થના કરવા લાગી. માં, હું તો તારી અબૂત દીકરી કહેવાઉં. માં, તારી ગરીબ દીકરી ઉપર દયા કરજે. માં, તારી ગરીબ દીકરી ઉપર દયા કરજે. માં, મારું દુઃખ તો તમે જાણો છો. માં, એમાં તને શું કહેવાનું હોય? આમ માં પાસે પોતાના દુઃખની વાત કરી. આથી સંતોષી માને તેના ઉપર દયા આવી અને તે જ દિવસે ગોવિંદનો ક્ષેમ કુશળતાનો ગોમતી ઉપર પત્ર આવ્યો. ત્રીજા શુક્રવારે તો ગોવિંદે ગોમતી ઉપર પૈસા મોકલ્યા. આ જોઈ જેઠાણીઓને ખૂબ ઈર્ષા આવી. તે ગોમતીને ચેડાવવા લાગી. હવે તો ભાઈએ વહુ ઉપર કાગળો લખ્યા અને પૈસા મોકલ્યા. હવે તો વહુ મહેલે ચડીને બેસશે. આ સાંભળી ગોમતીને ખૂબ લાગી આવ્યું. તે માના મંદિરે જઈ ચરણોમાં આરોટી માને કહેવા લાગી, માં, મેં તને પૈસા વિશે ક્યારે કહ્યું હતું? મારે તો મારા સૌભાગ્યનો આધાર જોઈએ છે. ત્યારે માં બોલ્યા, દીકરી, રડ નહીં. તારો પતિ થોડા દિવસોમાં કમાઈને ઘરે પાછો આવશે. ચિંતા કરીશ નહીં. આ સાંભળી ગોમતી હર્ષથી ગાંડી થઈ. માના ચરણોમાં નમન કરીને પોતાના ઘરે આવી. માં વિચાર કરે છે કે ગોમતીને વચન તો આપ્યું, પણ ગોવિંદ ઘરે આવશે સી રીતે? તે તો વૈભવમાં રચ્યો પચ્યો રહે છે. તેની પત્નીને યાદ પણ કરતો નથી. પછી માતાજીએ રાત્રે સપનામાં ગોવિંદને કહ્યું કે ગોવિંદ, તું ઊંઘે છે કે જાગે છે? ગોવિંદે કહ્યું કે જાગું છું. ત્યારે માતાજીએ કહ્યું કે તારે કોઈ સગું છે કે નહીં? ગોવિંદે કહ્યું, સગું છે, એટલે જ તો પત્ર લખ્યો અને પૈસા મોકલ્યા. ત્યારે માતાજીએ કહ્યું, તેને પૈસાની જરૂર નથી, તારી જરૂર છે. જલ્દી ઘરે જા. તેને તારા મા બાપ ખૂબ જ દુઃખ દે છે. માતાની વાત સાંભળી ગોવિંદે કહ્યું કે માં, ઘરે સી રીતે જવું? અહીંયા તો મારે લેવડ દેવડ ઘણી છે, તે મૂકીને કેમ જવું? ત્યારે માં બોલ્યા કે સવારે ઉઠી નાહી ધોઈને દુકાને જઈ માં સંતોષીના નામનો દીવો કરજે. તેથી લેણદારો લેણું લઈ જશે અને દેવાદારો દેવાની રકમ ભરપાઈ કરી જશે. બોલ, કરીશ ને? હા માં. પછી ઘરે જજે. સવારે ઉઠીને શેઠને સપનાની વાત કરી. સવારે વહેલા ઉઠી નાહી ધોઈને દુકાને જઈ સંતોષી માના નામનો દીવો કરી પેઢીએ બેઠો. દેણ દાણો દેવું ભરી ગયા અને લેણદારો પોતાની નીકળતી રકમ લઈ ગયા. પછી શેઠની પાસે ઘેર જવાની રજા માંગી. ત્યારે શેઠે રાજી ખુશીથી રજા આપી અને શેઠે તેને ખૂબ ધન જર ઝવેરાત આપી વિદાય કર્યો. ગોવિંદ પોતાને ગામ તરફ જવા રવાના થયો. આ બાજુ ગોમતી માના મંદિરે આવી. માં સામે આરોટી કહેવા લાગી, માં,
મારી ધીરજનો અંત આવ્યો છે. ત્યારે માએ કહ્યું કે દીકરી, આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘરે પાછો આવી રહ્યો છે. તું લાકડીની 3 ભારી લઈ આવ. એમાંની એક નદી તીરે મૂકજે, બીજી મારા મંદિરે મૂકજે અને ત્રીજી ભારી તારા પતિ ઘરે આવ્યા પછી લઈ જજે. અને તારી સાસુને કહેજે કે સાસુજી, ઓ સાસુજી, લાકડાની ભારી લો, ચડામણની ભાખરી દો અને ભાંગેલી ઠીમમાં પાણી દો. આ સાંભળી તારો વર તારી ઉપર મોહિત થશે. ગોમતી આ સાંભળી ગાંડી થઈ ગઈ અને જલ્દી લાકડીના 3 ભારી લઈ આવી. એક માના મંદિરે મૂકી, બીજી નદી તીરે મૂકી, ત્રીજી ભારી લઈને પોતાના ઘરે ગઈ. ગોમતી ઘરે ગઈ ત્યારે તેનો પતિ હિંડોળા ખાટે બેઠો હતો. ગોમતીએ તો આંગણામાં જઈ લાકડાની ભારી નાખીને કહ્યું કે સાસુજી, ઓ સાસુજી, લાકડાની ભારી લો, ચણામણની ભાખરી દો અને ભાંગેલી ઠીમમાં પાણી દો. આ સાંભળી ગોવિંદ ઊભો થઈ ગયો અને કહ્યું કે તારી આવી દશા કોણે કરી? ત્યારે તેની માતાએ કહ્યું કે જોને દીકરા, અમને વગોવા ખાતર તારી વહુ કેવું બોલે છે. ત્યારે ગોવિંદ કહ્યું કે બા, તમે તો રોજ તેને ફૂલે પૂજતા હશો. ક્યાં હું હતો ત્યારનું શરીર અને ક્યાં આ હાડકાનો માળો. માં, મારે તમારી સાથે રહેવું નથી. હવે હું તો જુદો રહીશ. આમ કહી ગોવિંદ પોતાની પત્ની સાથે જુદું મકાન લઈને રહેવા લાગ્યો. એક દિવસ ગોમતીએ પોતાના પતિને કહ્યું કે મારે તો મા સંતોષીનું વ્રત છે. મને સંતોષી માનું વ્રત ફળ્યું, તેથી તમે મને મળ્યા. ત્યારે ગોવિંદે કહ્યું કે મા મને સ્વપ્નમાં આવ્યા અને મારી આંખો ઉઘાડી. ગોમતીએ કહ્યું કે મારે વ્રત ઉજવવું છે. ગોવિંદે કહ્યું કે ખુશીથી ઉજવજે. તે તો હરખાતી જેઠાણીના ઘરે જઈ કહેવા લાગી, ભાભી, કાલે છોકરાને મારા ઘરે જમવા મોકલજો. જેઠાણીએ કહ્યું કે શું છે? ત્યારે ગોમતીએ કહ્યું કે મારે સંતોષી માનું વ્રત ઉજવવું છે. જેઠાણીઓએ કહ્યું કે ભલે જા, છોકરાઓ જમવા આવશે, પણ કહેતો ખરા પ્રસાદમાં તું શું બનાવવાની છે? ત્યારે ગોમતીએ કહ્યું કે માના નૈવેદ્યમાં ખટાશ ખવાય નહીં. ખીર, ખાજા અથવા મોળી પૂરી અને ચણાનું શાક બનાવવાનું છે, તો જરૂરથી બાળકોને મોકલજો. ગોમતીના ગયા પછી જેઠાણીઓએ પોતાના બાળકોને કહ્યું, કાકીના ઘરે જમવા જાઓ ત્યારે જમતી વખતે ખટાશ માંગજો. ખટાશ ન આપે તો વાપરવા પૈસા માંગજો અને તે પૈસામાંથી ખટાશ લઈ તેમના ઘરમાં જઈને ખાજો. છોકરાઓએ કહ્યું કે સારું બા, અમે તેમ જ કરીશું. છોકરાઓ તો કાકીના ઘરે જમવા ગયા. જમતા કહ્યું કે કાકી, કંઈ ખાટું ખાવાનું આપો ને, આવા મોળા ખાજા તો નથી ભાવતા. ત્યારે ગોમતીએ કહ્યું કે આ તો માનો પ્રસાદ છે, ખાટું ન ખવાય. ત્યારે છોકરાઓ બોલ્યા, તો અમને વાપરવા પૈસા આપો. ત્યારે ગોમતીએ બધાય છોકરાઓને વાપરવા પૈસા આપ્યા. પછી છોકરાઓએ ખાધું ન ખાધું કરી ગાંધીને ત્યાંથી કાતરા લાવી તેના ઘરમાં બેસીને ખાધા. આથી સંતોષીમાં કોપાયમાન થયા અને ગોવિંદને રાજ દરબારમાંથી તેડું આવ્યું. ગોવિંદને પકડીને લઈ ગયા. ત્યારે જેઠાણીઓ કહેવા લાગી કે ભાઈ સાહેબ કોઈને ધૂતીને પૈસાદાર થઈને આવ્યા છે, તો હવે ખબર પડશે. આ સાંભળી ગોમતી દોડી અને માના ચરણોમાં આડોટી કહેવા લાગી, માં, તે આ શું કર્યું? મારું સુખ તે કેમ છીનવી લીધું? ત્યારે માએ કહ્યું કે તે ઉજવણા વખતે છોકરાને ખટાશ કેમ આપી? ત્યારે ગોમતી બોલી, માં, મેં નથી આપી, પણ છોકરાઓએ તેમની જાતે લઈને ખાધી છે. માં, મારી ઉપર દયા કરો, મારા પતિને છોડાવો. માં, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હું તમારું વ્રત બીજી વાર ઉજવીશ. માએ કહ્યું કે જા, તારો પતિ રાજ દરબારમાંથી સન્માન સાથે રાજાએ આપેલી ભેટો લઈને આવશે. આ બાજુ રાજ દરબારમાં ગોવિંદ પણ સંતોષી માના નામનું રટણ કર્યા કરતો હતો. તેથી માતાજીએ તેની વહારે આવ્યા અને તેને પણ સન્માન સાથે ઘેર મોકલ્યા. બંને પતિ પત્ની રસ્તામાં જ મળ્યા. ઘેર આવી ગોમતીએ કહ્યું કે રાજાએ શું કહ્યું? ગોવિંદ બોલ્યો, પહેલાં તો મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો, પછી મેં મારી બધી વાત કરી સંભળાવી એટલે રાજાએ મને શાબાશી આપી. હીરા જડિત વીંટી પણ મને ભેટમાં આપી. આ સાંભળી જેઠાણીઓના મોઢા કાળા મેસ થઈ ગયા. બીજી વાર શુક્રવાર આવ્યો અને બીજી વાર ઉજવણું કરવાનું નક્કી કર્યું. તે જેઠાણીઓના ઘરે ગઈ, પણ જેઠાણીઓએ કહ્યું કે છોકરાઓને કાંઈ ખટાશ આપ તો મોકલીએ. મારા છોકરાને મોળા ખાજા નથી ભાવતા, તો કાંઈ નહીં, હું બીજાને બોલાવીશ, વ્રત ઉજવીશ
અને પછી તે ઘેર આવી 8 બ્રાહ્મણોના બાળકોને જમાડી વ્રત ઉજવ્યું. આથી મા સંતોષી પ્રસન્ન થયા. દિવસો જતાં ગોમતીએ સારા દિવસો રહ્યા અને પૂરા 9 માસે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તેની ખોટ માતાજીએ પૂરી કરી. સવા મહિને નાહી ધોઈ પોતાના પુત્રને લઈ માને મંદિરે ગઈ. માના ચરણોમાં પડી માને કહ્યું, મા, મને આશીર્વાદ આપો કે અમે સુખ શાંતિ અને સંતોષથી રહીએ અને સદા તારી ભક્તિ કરતા રહીએ. ત્યારે માએ કહ્યું કે હું કોઈ દિવસ તારા ઘરે આવી દર્શન આપીશ, પણ માને ઓળખવામાં ભૂલ કરતી નહીં હો. એક દિવસ એક ડોસી ગોળ ચણાનું ગંધાતું મોં અને માખો બોબડતી અને બરાડા પડતી આવી. આ જોઈ સાસુએ કહ્યું, વહુઓ, છોકરા ઘરમાં પૂરી દે, કોઈ ડાકણ જેવી ભિખારણ આવી છે. આ સાંભળી ગોવિંદની વહુ બહાર આવી. તે માને ઓળખી ગઈ. તેણે માતાજી ઉપર પોતાનો પુત્ર ફેંક્યો. માએ બંને હાથમાં બાળકને ઝીલી લીધો અને રમાડીને આશીર્વાદ આપી ચાલતા થયા. જ્યારે માતાજી ગયા ત્યારે આજુબાજુ તેજસ્વી પ્રકાશ રેલાયો હતો. પછી ગોમતીએ સાસુને કહ્યું કે આ તો સંતોષીમાં આપણને દર્શન આપવા આવ્યા હતા. આ સાંભળી સાસુ અને બધી જ જેઠાણીઓ પસ્તાવા લાગી અને પોતાની ભૂલની માફી માંગી. પછી બધા સંપીને રહેવા લાગ્યા. જય સંતોષીમાં, જેવા તમે ગોમતીને ફળ્યા તેવા આ વાર્તા લખનાર, વ્રત કરનાર અને વાર્તા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. દરેકની મનોકામના પૂર્ણ કરજો. જય સંતોષીમાં.